કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે અમદાવાદ રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। પીએમ મોદી પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિદિવસીય ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે પતંગ મહોત્સવને ખુલ્લો મૂક્યો છે। પીએમ મોદી અને જર્મનીના ચાન્સેલર પતંગ મહોત્સવમાં હાજર રહ્યા। 50 દેશના 135 પતંગબાજો પોતાનો કમાલ બતાવી રહ્યા છે। આ પતંગ મહોત્સવમાં સામેલ થયા છે। ગુજરાતના 16 જિલ્લાના 71 રસિયાઓ વચ્ચે જંગ ચાલી રહ્યો છે। તો પતંગ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર પતંગ મહોત્સવમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા અને ભારત જર્મનીની ફ્રેન્ડશિપનો પતંગ ઉડાવ્યો હતો। તો મોદી અને જર્મન ચાન્સેલરે હર હર મોદી ઘર ઘર મોદી અને ભારત જર્મનીની ફ્રેન્ડશિપનો પતંગ ચગાવ્યો। બંને નેતાઓએ ખુલ્લી જીપમાં જઈને તમામ પતંગબાજોને મળીને તેમની સાથે પતંગ ચગાવ્યો હતો। આજે અમદાવાદના રિવરફ્રન્ટ પર પતંગ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલર બંને અહીં ખુલ્લી જીપમાં પહોંચ્યા। જે પતંગબાજો છે તેમની સાથે તેમણે વાતચીત કરી અને તેમણે પતંગ પણ ચગાવ્યો હતો। તો ભારત જર્મનીની ફ્રેન્ડશિપનો પતંગ ચગાવ્યો હતો। આપ જોઈ શકો છો કે રિવરફ્રન્ટના આકાશમાં અલગ અલગ પ્રકારના પતંગો ઉડાવવામાં આવી રહ્યા છે। પતંગ રસિકો આ કાઇટ ફેસ્ટિવલમાં જોડાયા છે અને અવનવા પતંગો ઉડાવી રહ્યા છે। તો ખુલ્લી જીપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા। આખું રિવરફ્રન્ટ જાણે કે જે અવનવી પતંગો ચગી રહી છે તેમાં ડૂબેલું જોવા મળી રહ્યું છે કારણ કે 3 દિવસ સુધી આ કાઇટ ફેસ્ટિવલ ચાલશે। આજે 12 તારીખ છે અને લગભગ 14 તારીખ સુધી આ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે ત્યારે અવનવા રંગબેરંગી પતંગોથી રિવરફ્રન્ટનું આ આકાશ રંગાયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મની અને ભારતની ફ્રેન્ડશિપ માટે પતંગ ચગાવ્યો હતો। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો અવનવા પતંગો રિવરફ્રન્ટ પર જોવા મળી રહ્યા છે અને લોકો માટે ખાસ કરીને રિવરફ્રન્ટને ખુલ્લો મુકાયો છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસની ગુજરાત પ્રવાસે છે ત્યારે કાઇટ ફેસ્ટિવલમાં જતા પહેલા તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી। ગાંધી આશ્રમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલરનું સ્વાગત કર્યું અને અહીં બંને નેતાઓએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। હૃદયકુંજની મુલાકાત પણ લીધી અને અહીંથી બંને નેતા પતંગ મહોત્સવમાં પહોંચ્યા જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું। તો અહીંથી જ બંને નેતાઓ મહાત્મા મંદિરે જશે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરની બેઠકનું આયોજન કરાયું છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાઇટ ફેસ્ટિવલમાં પહોંચ્યા। ગુજરાત પ્રવાસનો આજે 3જો દિવસ છે વડાપ્રધાનનો ત્યારે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી અને કાઇટ ફેસ્ટિવલમાં ખુલ્લી જીપમાં પહોંચ્યા હતા અને જે પતંગબાજો છે તેમની સાથે વાતચીત કરી હતી સાથે જ પતંગ પણ ચગાવ્યો હતો ભારત અને જર્મનીની ફ્રેન્ડશિપને લઈને। રિવરફ્રન્ટ પર અનેરો નજારો જોવા મળી રહ્યો છે કારણ કે આજથી કાઇટ ફેસ્ટિવલને લોકો માટે ખુલ્લો મુકાયો છે। મોદી નામનો પતંગ પણ ત્યાં ચગાવવામાં આવ્યો। આપ જોઈ રહ્યા છો એક હાર્ટ બનેલું છે અને મોદી લખેલું છે તેવો પતંગ પણ હવામાં ઉડાવવામાં આવ્યો। તો રંગબેરંગી પતંગો અવનવી પતંગો નાની મોટી પતંગો રિવરફ્રન્ટના આકાશમાં જોવા મળી રહી છે જેને જોવા માટે પણ લોકો ઉમટી પડે છે। લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ છે કારણ કે આજથી અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે। વિવિધ આકર્ષણો અહીં રાખવામાં આવ્યા છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે અને દૂર દૂરથી પણ લોકો કાઇટ ફેસ્ટિવલને જોવા માટે આવતા હોય છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો માટે કાઇટ ફેસ્ટિવલ આજથી
ખુલ્લો મૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર બંને મહાનુભાવો ખુલ્લી જીપમાં પતંગ મહોત્સવમાં પહોંચ્યા હતા અને ઇન્ડિયા જર્મની ફ્રેન્ડશીપનો પતંગ ઉડાવ્યો. બંને મહાનુભાવોએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. તો હાલના દ્રશ્યો અમદાવાદના રિવરફ્રન્ટના દ્રશ્યો છે, જ્યાં મોદી ફેડરિક મર્ઝે ભારત જર્મનીની ફ્રેન્ડશીપનો પતંગ ચગાવ્યો હતો. ખુલ્લી જીપમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નિહાળ્યો, રિવરફ્રન્ટ જોયો અને ગાંધી આશ્રમમાં હૃદયકુંજની મુલાકાત લીધી અને હવે તેઓ મહાત્મા મંદિર જવા માટે રવાના થયા છે. તો આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે અમદાવાદમાં, જે 2-3 દિવસ સુધી ચાલશે અને જેમાં દેશ વિદેશના પતંગ રસિકો ભાગ લેતા હોય છે. તો સાથે જ ગુજરાતમાંથી પણ અનેક જગ્યાએથી પતંગ રસિકો અહીં આવે છે. 50 દેશના 135 પતંગબાજો આ કાઇટ ફેસ્ટિવલમાં સામેલ થયા છે. તો ગુજરાતના 16 જિલ્લાના 71 રસિયાઓ પણ સામેલ થયા છે. લોકોનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર બંને કાઇટ ફેસ્ટિવલમાં ખુલ્લી જીપમાં પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજનો દિવસની જો વાત કરીએ આપણે તો અત્યંત વ્યસ્ત કાર્યક્રમ છે તેમનો. ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરથી લઈને નવી દિલ્હી સુધીના વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપી રહ્યા છે. દિવસની શરૂઆત તેમણે અમદાવાદના સાબરમતી આશ્રમથી કરી અને અંત દિલ્હીમાં યુવા સંવાદ સાથે થવાનો છે. વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફેડરિક રિવરફ્રન્ટ પર પહોંચી ગયા અને આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો. આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં દેશ વિદેશથી 50 દેશના 135 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. દેશના 13 રાજ્યો તથા ગુજરાતના 16 જિલ્લાના 871 પતંગ રસિયાઓ પણ અહીં આવી પહોંચ્યા છે અને આ પતંગ મહોત્સવના ભાગીદાર બન્યા છે. તો વડાપ્રધાનને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ હવે થયો છે. અવનવા પતંગો રિવરફ્રન્ટના આકાશમાં ઉડતા જોવા મળી રહ્યા છે. દર વર્ષે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે અને જેમાં લોકો ભાગ લેતા હોય છે. દેશ વિદેશના પતંગબાજો આ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેતા હોય છે અને અવનવા પતંગો ચગાવીને લોકોનું મનોરંજન પણ પૂરું પાડે છે. તો કાઇટ ફેસ્ટિવલ દરમિયાન પણ અનેક લોકો કાઇટ ફેસ્ટિવલની મુલાકાતે જતા હોય છે અને આ પતંગ મહોત્સવને માણે છે. હનુમાનજીવાળો પતંગ હોય કે પછી અવનવા પતંગો હોય, એક સાથે ઘણા બધા નાના નાના પતંગ એ આકાશને સુંદર બનાવી રહ્યા છે. રંગબેરંગી પતંગોથી આકાશ ભરેલું લાગી રહ્યું છે. દર વર્ષે રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. હાલના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, પતંગ મહોત્સવના આ દ્રશ્યો છે. તો જે પતંગ રસિકોએ પતંગબાજોએ ભાગ લીધો છે આ સમગ્ર પતંગ મહોત્સવમાં, તેમના સાથે મુલાકાત કરી રહ્યા છે, હાથ મિલાવી રહ્યા છે, વાતચીત કરતા પણ જોવા મળ્યા. એક અનેરો ઉત્સાહ લોકોમાં પણ જોવા મળી રહ્યો છે, કારણ કે વડાપ્રધાન પહોંચ્યા આ કાઇટ ફેસ્ટિવલમાં અને તેનો પ્રારંભ કરાવ્યો, જેને જોવા માટે લોકો દૂર દૂરથી પણ આવતા હોય છે.